વિદ્યુતભાર અને ક્ષેત્ર ઉદાહરણનો 1.9 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. વિદ્યાર્થી મિત્રો, તમને આકૃતિ દેખાય છે? આ Q1 બરાબર 10⁻⁸ કુલમ છે, Q2 બરાબર -10⁻⁸ કુલમ છે, બરાબર. અને આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે 0.1 મીટર. હવે તમારે આ જે રચના છે તેમાં બિંદુ A પાસે, બિંદુ B પાસે અને બિંદુ C પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. તો સૌથી પહેલાં એ બિંદુ પાસે Q1 ને કારણે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. તો ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં રહે? આ દિશામાં રહે. ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે મળે દિશા, બરાબર, તો તમે એવું લખી શકો કે એકને કારણે, બરાબર, Q1 ને કારણે અહીંયા મળ્યું, બરાબર, અને એ કોના પર ઉત્પન્ન થયેલું છે? એ બિંદુ પર, બરાબર. અને તે જ પ્રમાણે બીને કારણે, તો બી ઋણ વિદ્યુતભાર છે એટલે એ ઋણ વિદ્યુતભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર મળશે તે એ ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય. એટલે બેને કારણે જે એ પર ઉત્પન્ન થાય છે એની દિશા આ થઈ ગઈ, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર જ છે કે E બરાબર KQ/R². આ પ્રમાણે સૌથી પહેલાં આપણે E1A શોધીએ અને સદિશના ફોર્મમાં શોધીએ કે સદિશ E1A ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એ થશે કે, બરાબર, કે એટલે કે 9 × 10⁻⁹ મલ્ટીપ્લાઈડ બાય 9, એની વેલ્યુ આપેલી છે 10⁻⁸ /R². તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુતભારથી આ બિંદુ સુધીનું અંતર કેટલું છે? 0.05 મીટર. એટલે શું આવશે અહીંયા? 0.05 આખાનો વર્ગ. અને સદિશના ફોર્મમાં છે ને, તો તમે જો આ દિશા કઈ છે? ધન x દિશામાં છે એટલે આપણે એવું લખી દઈએ I કેરેટ. આપણે એને x દિશામાં ધારી લઈએ છીએ, બરાબર. એટલે એ તમારો જે જવાબ આવશે એ આવશે 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ I કેરેટ, બરાબર. હવે તે પ્રમાણે તમે સદિશ, બરાબર, આની વાત કરો E2A, બરાબર. તો કોને કારણે ઉત્પન્ન થાય છે? બીજા વિદ્યુતભારને કારણે એ બિંદુ પાસે, બરાબર. તો ડાયરેક્ટ આપણે લખીએ કે કે એટલે 9 × 10⁻⁹ કે Q2². તો એની વેલ્યુ આપણે છે 10⁻⁸, બરાબર, કે Q2 ના છેદમાં R². હવે અહીંયાથી બી તમે બિંદુ એનું અંતર શોધો તો કેટલું થાય? 0.05 એટલે 0.05 ² બરાબર. કઈ દિશામાં છે વિદ્યાર્થી મિત્રો? ભલે ઋણ છે, એ અંદર તરફ જતી દિશામાં છે, પણ જોશો તો ધન x દિશામાં જ છે ને, એટલે આ પણ કયું આવશે? I કેરેટ. કિંમત શું છે આની? તો આની તમને કિંમત મળશે 3.6 મલ્ટીપ્લાઈડ બાય 10⁴, બરાબર, I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર. એટલે કે તમે કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધશો એ બિંદુ પાસેનું, તો શું આવશે? બરાબર, એકને કારણે એ બિંદુ પાસે અને બેને કારણે એ બિંદુ પાસે, બરાબર. એટલે આયરો તમને મળ્યું છે 3.6 × 10⁴ ઇન્ટુ I કેરેટ પ્લસ 3.6 × 10⁴ I કેરેટ, બરાબર. એટલે તમારો જવાબ આવશે 7.2 મલ્ટીપ્લાઈડ બાય 10⁴ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે કે તમને વિદ્યુત ક્ષેત્રનું ફક્ત મૂલ્ય જોઈતું તો EA બરાબર શું આવશે? 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર. ધન x દિશામાં એટલે કાં આવ્યું? જમણી તરફ, બરાબર. હવે ત્યાર પછીની વાત કરીએ બી બિંદુ પાસે, બરાબર. બી બિંદુ પાસે તમે જોશો અહીંયા આવવાનું છે તમારે. જો બી બિંદુ પાસે Q1 ને કારણે બી બિંદુ પાસે અહીંયા આવવાનું છે અને Q2 ને કારણે અહીંયા. હવે બી બિંદુ પાસે શું થશે તે જો. Q1 એ કયો છે? ધન વિદ્યુતભાર છે, તો ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર નીકળે, બરાબર. એટલે એકને કારણે બી પર આ દિશામાં મળે, પણ Q2 તો માઇનસ છે, બરાબર. એટલે શું થશે? આને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં થાય? બી બિંદુ પાસે, એની, બરાબર, અંદર દાખલ. બી બિંદુ પાસે
શું થશે? આને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ આ તરફ જાય, બરાબર. કોને કારણે મળ્યું? બેને કારણે. ક્યાં ગઈ? બી બિંદુ પાસે, બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સદિશ, બરાબર, E1 બીની. ફરીથી જો કે એટલે 9 × 10⁹ કે Q1 ને કારણે સૌથી પહેલાં મળે 1 પણ વિદ્યુતભાર એટલે 10⁻8 છેદમાં. વિદ્યાર્થી મિત્રો અંતર બહુ મહત્વનું છે. જો Q1 થી બીનું જે અંતર છે તે આટલું જ થાય, એટલે કેટલું થાય? 0.05 થાય. એટલે અહીંયા તમારો જવાબ આવશે 0.05 આખાનો વર્ગ. અને આ કઈ દિશામાં ગયું? ધ્યાન આપજો, આ કઈ દિશામાં ગયું? ઋણ x દિશામાં થયું, બરાબર. એટલે શું આવશે? અહીંયા -i કેરેટ આવે, બરાબર છે. એટલે આનો તમને જે જવાબ મળશે એ જવાબ મળશે 3.6 × 10⁻⁴, બરાબર, માઇનસમાં ઇન્ટુ i કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. હવે એ જ પ્રમાણે કોની વાત કરીએ? બરાબર, બેને કારણે બી બિંદુ પાસે તો કે એટલે 9 × 10⁹ કે Q2 ની વેલ્યુ કેટલી છે? 10⁻⁻8 છેદમાં. હવે વિદ્યાર્થી મિત્રો જો Q2 એ બી બિંદુથી આટલો દૂર છે, આટલો દૂર. હવે આટલું અંતર કેટલું છે? 0.05 અને આટલું તો છે જ 0.1. એટલે તમે આ બધું એડ કરો અહીંયાથી અહીંયા સુધીનું, આ 0.05 અને આ 0.1, તો ટોટલ તમારું કેટલું થાય? 0.15 મીટર થઈ જાય અહીંયાથી અંતર આટલું. અરે સમજ પડી? એટલે તમારે અહીંયા જવાબ શું આવશે? કે 0.15² અને કઈ દિશામાં? ધન x દિશામાં મળે એટલે i કેરેટ. એટલે તમારો જે જવાબ થશે, બરાબર, તેની કિંમત આવે છે તમારી 4 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર. એટલે જો તમે બી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધશો સદિશ EB, તો એનો જવાબ તમારો આવશે, તમારે શું કરવું પડશે? -3.6 × 10⁻², બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા +4 આવે, એટલે +4 × i કેરેટ, બરાબર, અને અહીંયા આવશે +4 × 10⁻³ × i કેરેટ. તમે એનો જવાબ શોધશો, બરાબર, તો તમારો જવાબ થશે 3.2 × 10⁻⁴. કેવી રીતે એવું ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ -0.3 10⁻⁴ છે. તો તમને નહીં ખ્યાલ આવે તો હું તમને કરાવી દઉં. આ 4 × i કેરેટ છે અને આને તમારે કેમાં લેવો છે? બરાબર, 10⁻⁴ ના ઘાતમાં તો 0.4 × 10⁻⁴ શું થશે? 4 × i કેરેટ થાય. અને પછી તમે ગણશો તો તમારો જવાબ આવે અને તે પણ કેમાં આવશે? માઇનસ, બરાબર, ન્યૂટન પ્રતિ કુલમ -i કેરેટ. એટલે કે તમે તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે EB એનું મૂલ્ય છે 3.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. પણ કઈ બાજુ મળશે તમને? આવ્યા ડાબી બાજુ મળશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો હજુ એક પાર્ટ બાકી રહ્યો, બરાબર. કયો? આ બિંદુ C પાસે તમારું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તેની વાત છે, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ આ જ આકૃતિમાં થોડું વધારે કે તમે આ બિંદુ જે આને જોડો તો આ તમને કિંમત આપેલી છે 0.1 મીટર, બરાબર, અને આને જોડો તો આ પણ તમને આપેલી છે 0.1 મીટર, બરાબર. હવે શું થશે? તમે બિંદુ C પાસે તમારે શું કરવું છે? વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જુઓ કે Q1 પાસે, Q1 ને કારણે C પાસે, તો Q1 ને કારણે C પાસે તો Q1 માંથી બહાર નીકળે એટલે તમને આ રીતે મળે C બિંદુ પાસે, કે 1 ને કારણે C પાસે તમને આ રીતે મળશે. અને Q2 એ ઋણ વિદ્યુતભાર ધરાવે એટલે અંદર દાખલ થતી દિશામાં અહીંયા મળે. એટલે આ છે તમારો E2, 2 ને કારણે C પણ મળ્યું, બરાબર. તો આનું પરિણામ ક્યાં જશે? અહીંયા જશે વિદ્યાર્થી મિત્રો, પરિણામી સદિશ EC. હવે આમાં તમે કેવી રીતે શોધશો? સૌથી પહેલાં મૂલ્ય શોધી કાઢો, બરાબર, કે 1 ને કારણે C પર અને 2 ને કારણે C પર જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તે તો સેમ જ આનું છે કે Q ના છેદમાં R² પ્રમાણે
કે એટલે 9 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ ક્યુની વેલ્યુ આપેલ છે 10⁻⁸ ડિવાઇડેડ બાય r². તો આપેલા વિદ્યુતભારથી આપેલા બિંદુ સુધીનું અંતર આ લઉં તો બી 0.1 આવે, અહીંયાથી લઉં તો પણ 0.1 જ આવવાનું છે, એટલે 0.1 હોલ રેઝ ટુ સ્ક્વેર. તો આનો તમને જવાબ મળશે તમને જવાબ મળશે 9 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. હવે આપણે છે ને અહીંયા કયો નિયમ વાપરીશું? આ તમને ખબર છે કે સદિશ EC બરાબર પહેલાને કારણે C પર ઉત્પન્ન થવું છે વત્તા બીજાને કારણે C પર. તો તમારે મૂલ્ય શોધવું હોય તો શું કરશો તમે મિત્રો? યાદ છે ને પેલું કે આ સદિશનું શું કરવું પડે? માનાંક લેવો પડે, બરાબર? એટલે કે E1C વત્તા E2C એ તમારું શું છે? E છે. એટલે તો પેલું સૂત્ર વપરાય ને, E² વત્તા E² વત્તા ટ્વાઇસ ગુણ્યા આના વત્તા એટલે E² ઇન્ટુ કોસ. હવે આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો આવશે? આનો 60 હોય તો આનો 120 આવે. આની આગળ પણ આ દાખલો આવી ગયેલો છે આવા જ પ્રકારનો. એટલે અહીંયા આવશે કોસ 120°, બરાબર? એટલે અહીંયા શું આવશે? ટ્વાઇસ E² પ્લસ ટ્વાઇસ E². કોસ 120ની વેલ્યુ આવશે -1/2, બરાબર છે? એટલે આનો જવાબ શું થશે? વર્ગમૂળમાં ટ્વાઇસ E², 2 ને 2 કટ થાય, પ્લસ ઓર માઇનસ -E², 2 E²માંથી 1 E² જાય એટલે E², અને તેનું બી વર્ગમૂળ કાઢો એટલે E, અને એની વેલ્યુ તો તમે શોધી જ કાઢેલી છે. કેટલી? 9 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે C બિંદુ પરનું કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવશે 9 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ.